હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તલની સિક્કીની રેસીપી. આ સિક્કીને આપણે પરફેક્ટ માપથી બનાવશું તો સિક્કી પણ પરફેક્ટ જ બનશે, અને તમે તેને પહેલી વાર બનાવશો તો પણ તમારી સિક્કી પરફેક્ટ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે. આ સિક્કી નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો આ રીતે સિક્કી તમે પણ એકવાર ઘરે બનાવીને જોજો. રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. સિક્કી બનાવવા માટે આપણે એક વાટકો ભરીને ખાંડ લીધી છે અને એક વાટકો ભરીને સફેદ તલ લીધા છે. બંનેનું માપ આપણે સરખું જ રાખવાનું છે. બંનેનું માપ સરખું હશે તો જ આપણી સિક્કી પણ પરફેક્ટ બનશે. તમારા રસોડામાં વાટકો હોય કે વાટકી હોય તેનાથી તમે બધું માપ કરીને લઈ શકો છો. મારી પાસે આવા કાચના વાટકા હતા તો મેં બંનેને સરખા જ ભરી લીધા છે. હવે આપણે તેને બંનેને પહેલાં તો સેટ પર રાખીશું. પહેલાં તો આપણે જેની ઉપર સિક્કીને પાથરવાની હોય તેને આપણે સેટ કરી લેવાનું છે. તો તેના માટે મેં આ રોટલી બનાવતા હોય તે પાટલો લીધો છે. તો તેની ઉપર આપણે થોડુંક ઘી નાખી દઈશું અને આપણે તેની ઉપર ઘી લગાડી દઈશું. આ રીતે જેની ઉપર આપણે સિક્કી પાથરવાની હોય તે વસ્તુને આપણે પહેલાં જ રેડી કરી લેવાની. તો આ રીતે આપણે પૂરા પાટલામાં ઘી લગાડી દીધું છે. તો હવે આપણે વેલણામાં પણ ઘી લગાડી દઈશું આ રીતે, જેથી કરી સિક્કીને આપણે વણીએ તો એ વેલણામાં સોટીએ નહીં. તો આ આપણે પહેલાં જ કરી લેવું. તો આપણે પાટલો અને વેલણું આ રીતે રેડી કરી લીધું છે. તો પહેલાં આપણે તલને શેકી લેશું. તલને શેકવા માટે આપણે પેન લીધું છે. તો તેમાં આપણે તલને નાખી દઈશું. ગેસને આપણે ચાલુ કરી દઈશું. હવે આપણે તલને હલાવતા રહી અને તેને શેકી લેશું. તલને આપણે આ રીતે ફેરવતા જઈને શેકી લેવાના, કેમ કે તલ છે જો એ બળી જાય તો સિક્કી ખાવામાં સારી ન લાગે. આ રીતે તેને આપણે હલાવતા રહેવાનું, જેથી કરી આપણે તલ છે તે સારી રીતે શેકાઈ જાય. મારી રેસીપી તમને ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે આપણે તલને ફેરવતા ગયા છે અને તલને સારી રીતે શેકી લીધા છે. તલ છે એ શેકાઈ જાય તો આ રીતે હળવા થઈ જાય છે. આપણે તેને હલાવતા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે તલ છે તે સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે તલને કાઢી લેશું. તો આ રીતે તલને આપણે થાળીમાં કાઢી લેશું અને પેનને આપણે ફરીવાર ગેસ પર રાખી દેશું. હવે તેમાં આપણે ખાંડ નાખી દેવાની છે. ગેસને આપણે ધીમો જ રાખવાનો છે. હવે આપણે ગેસને ફૂલ નથી કરવાનો. હવે ખાંડને આપણે આ રીતે હલાવતા રહી અને તેની ચાસણી કરી લેશું. આમાં આપણે કંઈ જ વસ્તુ નથી નાખવાની, એનું ખાસ ધ્યાન રાખવું. જેમ જેમ આને આપણે હલાવતા જશું એમ એમ એ ઓગળતી જશે અને આપણે ચાસણી બનીને રેડી થઈ જશે. તો આવી રીતે ધીમા ગેસ ઉપર આપણે તેને હલાવતા રહેવાનું. ગેસની ફ્લેમને આપણે ફૂલ નથી કરવાની. તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણે ઓગળવા લાગી ગઈ છે. તો તમે આ ચાસણીને જોઈ શકો છો કે જેમ આપણે તેને હલાવતા ગયા છે એમ આપણી ખાંડ સારી રીતે ઓગળવા માંડી છે ને થોડી થોડી આ ખાંગડિયું છે તે પણ હમણાં ઓગળી જશે. તો આ રીતે તેને હલાવવાનું, કેમ કે આને આપણે મૂકવાનું નહીં વચ્ચે, જો આવી રીતે હલાવતા જ રહેવું પડે. બધી ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો આપણી ચાસણી બની અને રેડી થઈ ગઈ છે. આ રીતે ખાંડ ઓગળી જાય પછી તેમાં આપણે તલને નાખી દેવાના અને સારી રીતે મિક્સ કરી દેવાનું. તલને આપણે આવી રીતે સારી રીતે ચાસણીમાં મિક્સ કરવાનું અને ગેસને આપણે ધીમો જ રાખવાનો. અને આ કામ છે એ થોડુંક આપણે જલ્દી કરવું પડે, થોડીક આવી રીતે ઉતાવળ રાખવાની, જેથી કરી ચાસણી સાથે તલ છે તે સારી રીતે મિક્સ થઈ જાય. આવી રીતે સારી રીતે તલ મિક્સ થઈ જાય પછી તેને આપણે નીચે ઉતારી દેવાનું છે. તલને આપણે પાટલા ઉપર નાખી દેવાના છે. આ રીતે આપણે બધા તલને પાટલા ઉપર નાખી દીધા છે. થોડુંક તેને આ રીતે સરખું કરી લેવાનું. આ રીતે હવે આપણે વેલણથી તેને વણી લેવાનું. આ રીતે આને તમે જેટલું પાતળું વણી શકો તેટલું આપણે વણવાનું છે. આ રીતે આપણે સિક્કીને વણી લીધી છે, તમે જોઈ શકો છો. અને આ બિલકુલ પણ પાટલા ઉપર સોટતી નથી. તમે જોઈ શકો છો કે આ સિક્કી છે એ પાટલામાંથી સોટે નહીં અને તરત જ ઉસળી જાય છે. અને બંને સાઈડમાં તમે જોઈ શકો છો કે આપણી સિક્કી એકદમ પરફેક્ટ બની છે. હવે આને થોડીક વાર આપણે ઠંડી કરી લેશું. આ ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી થશે.
સિક્કી આપણી ઠંડી થાય છે ત્યાં સુધી હું તમને એક ટિપ્સ બતાવીશ. જ્યારે આપણે સિક્કી બનાવતા હોય ત્યારે એ આવી રીતે વાસણમાં તળિયે ચોંટી જાય છે. તો આ વાસણને સાફ કરવા માટે આપણે કલાક અડધો કલાક તેને પલાળીને રાખવું પડે છે. પણ હવે એવું નહીં થાય. ચાલો હું તમને એવી ટીપ બતાવું જેથી કરી આ વાસણ આપણે 1 મિનિટની અંદર સાફ થઈ જશે. આ વાસણને આપણે ગેસ પર રાખી દેવાનું. હવે તેમાં આપણે પાણી નાખી દેશું. ગેસને આપણે ચાલુ કરી દેશું. હવે તેને આપણે આ રીતે હલાવતા રહેશું. જેમ જેમ પાણી ગરમ થશે એમ આ બધું જ સારી રીતે ઉસળી જશે અને આપણું વાસણ સારી રીતે સાફ થઈ જશે. આવી રીતે કરવામાં ઝાઝો ટાઈમ પણ નથી લાગતો. 1 મિનિટની અંદર આ થઈ જાય છે. તો આપણે એને અડધો કલાક સુધી પલાળીને રાખવાની જરૂર નથી. ઘણીવાર ઘણી બહેનો કંટાળી જતી હોય છે સિક્કી બનાવતી વખતે કે વાસણ ક્યારે સાફ કરી લેવું. તો વાસણને આવી રીતે તમે સાફ કરી શકો છો. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણું વાસણ છે તે સારી રીતે સાફ થઈ ગયું છે. તમે જો. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું. આ રીતે કરશો તો તમારે વાસણને અડધી કલાક સુધી પલાળવાની જરૂર નહીં પડે અને આ વાસણ છે તેને તમે 1 થી 2 મિનિટની અંદર સાફ કરી શકશો. તો હવે આપણે આ બધું પાણીને ફેંકી દેશું. તો વાસણને તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ સાફ થઈ ગયું છે અને આ રીતે આપણો સમસો પણ સાફ થઈ ગયો છે. આ રીતે તમે વાસણને સાફ કરશો તો સહેલાઈથી જ સાફ થઈ જશે અને એકદમ સરળ અને એકદમ સિમ્પલ રીત છે. તો તમે પણ આ રીતે એને સાફ કરી નાખજો. હવે આપણે સિક્કીને પણ જોઈ લેશું. થોડી જ વારમાં આપણી સિક્કી છે તે સારી રીતે ઠંડી થઈ ગઈ છે અને સિક્કીને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બની છે. એનો અવાજ પણ તમને આવતો હશે કે આપણી સિક્કી એકદમ ક્રિસ્પી બની છે. હવે તેના આપણે ટુકડા કરી લેશું. તો તેનો આપણે કોઈ શેપ નથી જોવાનો. તેને આ રીતે આપણે ટુકડા કરી લેવાના. કેટલી ક્રિસ્પી છે. આ રીતે તમે સિક્કી બનાવશો તો આ સિક્કી નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો આ રીતે સિક્કી તમે પણ બનાવજો. આ રીતે તમે એકવાર સિક્કી બનાવશો તો વારંવાર સિક્કી બનાવવાનું તમને મન થશે. તો મારી આ સિક્કીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.